હેલો એવરીવન વેરું ના હોય તો એ મને વેરું હોય પણ કોઈને તો વેરું ના હોય. આપણે જઈ થોડીક ટ્રાય કરી હુયા ઉસકાવવા જઈ. હાલો ભાઈ આમ જો આ એવું बहुत तेज हो रहा है बहुत तेज हो रहा. હાલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્ર? મજામાં? આય ઓકે, બધા મજામાં છે. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મસ્ત મજાની સવારે થઈ ગઈ છે અને તમારો ભાઈ ઉઠી ગયો છે. 8 વાગે ઉઠ્યો, બહુ એટલે નથી ઉઠ્યો એટલે ખોટું કહેવાય નહીં. અને જો સૂરજ ભગવાન આમ ઉપર ચડી ગયા ને તો હવે કંઈક કામકાજ કરી. અને આજે છે રક્ષાબંધન, એટલે બધાને હેપી રક્ષાબંધન. અને આપણે રાખડી તો બાંધવાની છે. હજી બેન તો છે ને આવવાના છે, મોડા આવશે, એટલે બપોરે પૂગે કે ત્યારે બાંધી લેશો. હેલો એવરીવન, વેલકમ ટુ દિલીપ કાથા વ્લોગ. તો બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. અને આજે છે પવિત્ર રક્ષાબંધનનો દિવસ, એટલે બધાને હેપી રક્ષાબંધન. અને જો અમે કાલે રાખડી બાંધી લીધી છે, ગોરબાપા અમને રાખડી બાંધી ગયા છે કાલે. અને આજે છે આપણે શ્રાવણ મહિનાનો 3જો સોમવાર, એટલે અમારા ગામમાં છે ભગવાન ભોળાનાથની લુદરી છે, ગામ સમસ્ત છે. અને અમારે આજે છે ને ગામમાં જમવા જવાનું છે. તો બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળ જોશું વિડીયોમાં. અને કેવો જઈ રહ્યો છે તમારો શ્રાવણ મહિનો તે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો કેવા લાગે છે તમને અમારા વિડીયો તે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે અમારા ચેનલમાં નવા હોવ તો અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો આજે એકદમ સારો તડકો એવો નીકળી ગયો છે ને આ છે આપણી માંડવી, જો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. સાતમ નજીક આવે છે એટલે વરસાદે પણ બ્રેક લઈ લીધી છે. હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, આપણે આગળ જોશું. હાલો મિત્રો, વાગી ગયા છે 2:35 થઈ ગઈ છે. અને આપણે જવું છે સાતી આંકવા. જો આપણે મસ્ત મજાની છે ને ભાઈ રાખડી બાકડી બાંધી લીધી. જો દેખાતું હોય ને તો રાખડી બાકડી બધું બાંધી લીધું. અને આપણે ઘડિયાળ હીરુબેન લઈને આવી ગયા છે. આપણે હવે જવું છે ટ્રેક્ટર આંકવા. ટ્રેક્ટર છેલ્લું હાથી છે બીટી 32માં છે ને છેલ્લું હતું છે, હાંકી નાખ્યું. જો બેને છે ને 34 થઈ, 35ની 34 થઈ છે, એટલે છોરી બેને 34 થઈ જીથીઓ હોય કાંઈ કારણ. અને તડકો છે ને ભાઈ મસ્ત મજાનો 1 નંબર પડે છે. તમારે જોવો હોય તો જોઈ લો. ઓહો ભાઈ આજનું વેધર, ઓહો વાત ના પૂછો. અને આપણે છે ને ભાઈ આપણે રાજાને લઈને જવું છે, એક સેલું હાથી આંકવાનું છે. એટલે આપણે નીકળી જઈએ દરબારી બીટી 32માં. જો જોઈ વડાથી હાલે તો વડાથી આંકી નાખું, નકર સનેડો ભાઈ આજ ગેડો નહીં. સનેડો આજ બધાય આંકે, તડકો નીકળ્યો એટલે બધાય આંકે, તેથી કોઈને વેરું ના હોય. તો એ મને વેરું હોય પણ કોઈને તો વેરું ના હોય. કારણ કે બધાને એને સનેડો આપવો હોય. મારે પછી વધુ ટ્રેક્ટર લઈને ટ્રાય કરવા જવી. એટલે વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે જઈ આંકવા જોઈ હુયા ઉસકાવી કે હુયાને એમને રહેવા દઈ. કારણ કે હવે અડી માંડી થઈ ગઈ ને એટલે હુયા ઉસકાવે જ, વધારે પૂરતા માણસ હુયા જ ઉસકાવે. એટલે આપણે જઈ થોડીક ટ્રાય કરી હુયા ઉસકાવવા જઈ. આપણા હાથીમાં હે ને અહીંયા બલૂનિયામાં હે ને આપણે કોથરા બાંધી દીધા ટીહા કરવા. કોથરા ના અહીંયા અમારા હીરાલીબેન મસ્ત મજાનું પાણી ભરીને આવી ગયા છે. અને અમારા દીવબેને આવે છે. તારે આવવું છે? આવવાનું છે તારે દીવ? અમારા દેવબેને મસ્ત મજાનું એક ફ્રાક પહેર્યું છે કે ને આવવું છે તારે? એ સંપલ પહેરે છે. હાલો ભાઈ આમ જો આ એવડું ટ્રેક્ટર છે ને ભાઈ માંડવી માકવા આવ્યું. આમ જોતા હકાય કે ના હકાય ક્યાં તમે કરો? ચાલુ કરી દીધી, 2 ઉથલ મારી દીધી, એક ફેર આપણે હાકી જવું છે. જો આમાં છે ને જો આ શીલાવાળું પાટલું છે,
કાંઈ ખબર નથી પડતી. પડે ખબર નહીં ને, આમાં હેઠે બેસીને જો ને તો ખબર પડે. જો આ હે ને વ્હીલ હોય ને એટલે સોયલા જેવું કાઢે છે આમાં. જો આ રહ્યું, આ વ્હીલવાળામાં જ તકલીફ પડે. બીજામાં કંઈ નથી તકલીફ. વાંધો જો બીજામાં હાવ રેડી છે, રફોડી થતી જાય રફોડી. એટલે છે ને એક ફેર આપણે હાંકી જાય, હાથી હાંકવાનું થઈ જાય કામ સમાપ્ત. જો એકલા બમ્ફરને અડવા મીન્યો માંડવી. હવે તો ભાઈ જો ભાઈ બીટી 32 મોટા ટ્રેક્ટર છે હાથે આવે ભાઈ. સેવીની જારી છે ભાઈ. હવે પછી આમાં બહુ ના આવે, આવે તો એવું થાય કે સાથે આવશે. જોઈ શકો એક નંબર હાલો ભાઈ. ચડકી નીકળી ને આમ જાઉં વાતાવરણ જો ભાઈ, વેધર એક નંબરનું છે. જો જવા બાજુ સૂરજ ભગવાને દેખાય છે તમને ઓલરેડી. ના દેખાતા તો હેરકું જોઈ લ્યો. અને આ બાજુ જો હાથું હાલતું આવે છે ભાઈ. ત્યાં આમાં કંઈ ખબર નથી પડતી ભાઈ. પાછળ હાલી ગઈ આમાં ભાઈ. આ વરાપ નો ભાઈ તો જો વરાપ હોય ને તો આમાં ખબર ના પડે કે વધુ ટ્રેક્ટર છે. હાથી ગયા ભાઈ, એક નંબર ની જોરદાર વરાપ આવી ગઈ ભાઈ. ટ્રેક્ટરના બમ્પરમાં જો મટકી જાય બમ્પર આગળ જે બમ્પર હોય ને એમાં છે ને માંડવી છે ને ટચ ખાતી જાય. હાલવાનું મિત્રો રિઝલ્ટ આ કારણ કે બીટી 32 છે ને આમાં છે ને ભાઈ સાઈડમાં ભૂયા ના હોય એટલે ઉતરવાની બીક જાય. બીજી આ સિરીઝ કે હોય ને તો ના બીટી 32 રહે એટલે સ્વરૂપમાં ભૂયું છે. અને 15ના બલૂન છે, 24 જારી આપણે હાથી હાકી છે એટલે ભૂખ છે નહીં. હવે જોઈએ બાકીના જ્યાં આપણે જોબ માથે મહેમાને છે બનેવી ગઈ હોય હવે આપણે બે જવાના હાલી જાય તો હાકી નાખશું. કાલે હાકી નાખશું. એટલો વરસાદ ભાગી ગયો ભાઈ, ભાગી ગયો. હવે પાછા નહીં આવે તો અઠવાડિયું તો માન નીકળશે. પાણી હાલતા આવે વસંત આવું છે સારું ભાઈ. એવું છે બતાણે ભાઈ. હાથી હાલે એક થોડોક અવાજ ઓછો આવતો છે, ટ્રેક્ટરનો અવાજ વધારે આવતો છે મિત્રો. અને ઘણા મિત્રો અવાજ આવતો જ નથી. મિત્રો વાગી ગયા 6:49 થઈ ગઈ છે અને સાથી બધું હાલી નથી ગયું. નથી એમ ગયું કે થોડુંક વાં છે ને હેઠે કારી ગુંડી છે ને એમાં થોડોક ગારો પડે. હે ઉથલું કેટલી 3 થી 4 ઉથલે જ છે. બાકી બધું કમ્પ્લેટ એક નંબર હાથી જ હાલી ગયું છે. તમે જોઈ શકો છો. જો આપણી આ બીટી 32 ભાઈ જો અહીંથી છે ને આમ અહીં સુધી બાકી છે. મોટા ટ્રેક્ટર થયો ભાઈ, હાકી નહીં હોય આપણે સેલું હાથી. હવે કદાચ હાંકવું પડે. હવે તો હું હાંકવું પડે. હવે આમાં સનેડા ના નખાય. જો અહીં સુધી અહીંથી આમ હાલી ગયું. હવે એટલું જ બાકી છે. કાલે હાંકી જશું. જો સૂરજ ભગવાન મસ્ત મજાના એના ઘરે આવેલા છે જો. અને જો હાલો આપણે હવે એક આ બલૂન છે ને ઊંચું ચડાવી દઈ અને આ હેઠા મોર મારી દઈ. મસ્ત મજાનું ભાઈ કામ થઈ ગયું. અને કાલે તો છે ને મેળ આવે ને દવાઈ મારી દેવી છે. અને હાથી આ બાકી રહી ગયું ને જો બપોર પછી એને હાંકી નાખું જો ગારો એમાં ના પડે ને તો. અને મસ્ત મજાનું એક નંબરનું પેટમાં ઝીણું ઝીણું એવું દુખે છે કે વાત ના પૂછો. હાલો હવે આપણે ભાગી જઈએ ઘરે. મહેમાને છે તે મહેમાને કહેતા હે આજે જ કામ નીકળ્યું તો વેલેરા વહી જઈએ. ચા અને એનું ઊંચું કરવાનું. હાલો મિત્રો વાગી જશે 8:20 થઈ ગઈ છે. હું ગયો તો આવીને ટ્રેક્ટર મૂકીને ડાયરેક્ટ ગામમાં. થોડું પેટમાં દુખતો હતો તો લીંબુ સોડા પીવા. લીંબુ સોડા પી દૂધ દઈ અને આવી ગયો છું. અને આજે તો બપોર પછી હાથી આખવા આવ્યા હતા. બપોર પહેલાં મહેમાન હતા આડાવડા અને પછી બેનને એ આવ્યા હતા. અને પછી બનેવી તો અત્યારે આવ્યું છે. અને એમાં તળાપટીમાં ફાઇન પડી ગઈ છે. અને આવ્યું કે મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો
એકાધિક ક્લિક પસંદ આવી હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને બધા મિત્રોને જય દ્વારકાધીશ. ફરી પાછા કાલે સવારે મળીએ. ઓકે બાય બાય. बहुत तेज हो रहे हो हैं बहुत तेज हो रहे हो साल